આજકાલ એક સમસ્યા લગભગ દરેક વ્યક્તિ સાથે થઈ રહી છે. કોઈનું નામ યાદ નથી આવતું, કોઈ જરૂરી વાત સાવ મોઢે આવીને અટકી જાય છે, અને સૌથી વધુ અકળામણ ક્યારે થાય છે ખબર છે? જ્યારે તમને અંદરથી પૂરી ખાતરી હોય કે મને આ ખબર છે, મને આ યાદ છે, પણ એક ચોક્કસ સમયે તમે તેને ભૂલી શકતા નથી. પણ જરા વિચારો, જો તમને કોઈ એવી કુદરતી વસ્તુ મળી જાય જે તમારી મેમરી તેજ કરે, ફોકસ શાર્પ બનાવે, ઓવરથિંકિંગ ઓછું કરે અને રાત્રે ગાઢ નિદ્રા લાવવામાં મદદ કરે અને સાથે તમારું ડાયજેશન પણ સુધારે, તો સૌથી રસપ્રદ વાત એ છે કે આ એક એવી ઔષધ છે જે વિદ્યાર્થીઓ, નોકરી કરતા લોકો, ગૃહિણીઓ અને બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ લઈ શકે છે. અને લાંબા સમય સુધી લેવા છતાં પણ કોઈ પ્રકારની આદત પડતી નથી. પણ આનો પૂરેપૂરો ફાયદો ત્યારે જ મળશે જ્યારે તમે તેને લેવાની સાચી રીત અને સાચો સમય જાણતા હશો. તેથી આ વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે આગળ હું તમને તે લેવાની એક એવી ચોક્કસ પદ્ધતિ જણાવવાનો છું જે આ ઔષધિની અસરને અનેક ગણી વધારી દે છે. નમસ્કાર, હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી, અદ્વૈત આયુર્વેદ, અમદાવાદથી. હવે સીધા ઉકેલ પર આવીએ. જે જડીબુટ્ટીની હું વાત કરી રહ્યો છું તેનું નામ છે બ્રાહ્મી. આયુર્વેદમાં બ્રાહ્મીને મેધ્ય રસાયણ કહેવામાં આવે છે, એટલે કે એવી ઔષધિ જે મગજની શક્તિ અને બુદ્ધિમાં વધારો કરે છે. આ જડીબુટ્ટી માત્ર યાદશક્તિ જ નથી સુધારતી, પણ તે તમારા આખા શરીરના તંત્ર પર કામ કરે છે. અહીં આપણે બે મહત્વના શબ્દો સમજવા જરૂરી છે. ન્યુરોટ્રાન્સમીટર્સ એટલે કે મગજમાં રહેલા એવા રાસાયણિક સંદેશાવાહકો જે એક કોષથી બીજા કોષ સુધી માહિતી પહોંચાડવાનું કામ કરે છે. બ્રાહ્મી આ પ્રક્રિયાને ઝડપી અને સચોટ બનાવે છે. મેટાબોલિઝમ એટલે કે આપણા શરીરની ખોરાકને શક્તિમાં રૂપાંતરિત કરવાની આંતરિક પ્રક્રિયા. બ્રાહ્મી તમારા મેટાબોલિઝમને સંતુલિત કરવામાં પણ મદદરૂપ થાય છે. બ્રાહ્મીના ફાયદાઓ વિશે વાત કરીએ તો તે તમારી એકાગ્રતા એટલે કે ફોકસ વધારે છે. વધારે પડતા વિચારો એટલે કે ઓવરથિંકિંગને ઘટાડે છે. તમારા માનસિક તણાવ એટલે કે સ્ટ્રેસને ઓછો કરી મનને શાંત કરે છે. રાત્રે ડીપ સ્લીપ લાવવામાં મદદ કરે છે. અને તે તમારા ડાયજેશનને પણ ઇમ્પ્રૂવ કરે છે, એટલે કે તે બ્રેન અને ગટ બંને પર એક સાથે કામ કરે છે. સૌથી સારી વાત એ છે કે આની કોઈ આદત પડતી નથી, અને જો યોગ્ય રીતે લેવામાં આવે તો તેની કોઈ આડઅસર થતી નથી. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આને લેવી કઈ રીતે? લોકો બ્રાહ્મી લેતા તો હોય છે, પણ તેમને ધાર્યું પરિણામ મળતું નથી, કારણ કે તેમની પદ્ધતિ ખોટી હોય છે. બ્રાહ્મી લેવાની સૌથી અસરકારક રીત છે બ્રાહ્મી દૂધ. તે બનાવવાની રીત નોંધી લેજો. 1/2 ચમચી શુદ્ધ બ્રાહ્મી પાવડર લો. તેને 1 કપ દૂધમાં નાખો. તેમાં 1 ચમચી ખડી સાકર અને થોડું ગાયનું ઘી નાખો. હવે આ મિશ્રણને 2 થી 3 મિનિટ સુધી ધીમી આંચ પર બરાબર ઉકાળો. બસ તૈયાર છે તમારું સ્પેશિયલ બ્રાહ્મી મિલ્ક. આ દૂધને રાત્રે સૂતા પહેલાં 1 કલાક પહેલાં પીવું જોઈએ. જો તમે આની અસર હજુ પણ વધારવા માંગતા હો તો તેમાં 1 ચપટી કેસર પણ ઉમેરી શકો છો. કેસર અને બ્રાહ્મીનું મિશ્રણ મગજના કોષો માટે અમૃત સમાન છે. તમે આ પ્રયોગ સતત 30 દિવસ સુધી કરો. તમે પોતે અનુભવશો કે તમારી યાદશક્તિ શાર્પ થઈ રહી છે, તમારું મન શાંત થઈ રહ્યું છે અને તમારી ઊંઘની ગુણવત્તામાં પણ ઘણો સુધારો આવ્યો છે. હવે મને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારી અત્યારની સૌથી મોટી સમસ્યા કઈ છે? મેમરી, ફોકસ કે પછી ઊંઘ? હું તમારી કોમેન્ટ્સ વાંચીશ અને તે મુજબ જ આગામી વિડીયોમાં વધુ માહિતી આપીશ. હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી, અને જો તમે આયુર્વેદના માધ્યમથી તમારી સેહતને પ્રાકૃતિક રીતે બહેતર બનાવવા માગો છો તો અમારી ચેનલને જરૂર ફોલો કરો. મળીએ આગામી વિડીયોમાં આયુર્વેદના સાચા જ્ઞાન સાથે.